વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને દિલ્હીના પર્યટન મંત્રી કપૂલ મિશ્રા 2025ના વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ દરમિયાન મુંબઈના જીઓ વર્લ્ડ કન્ટ્રાક્ટ સેન્ટર ખાતે ભારત પેવિલિયનની મુલાકાત લીધી. આ સમિટમાં 100થી વધુ દેશોના કલાકારો, નિર્માતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એકત્રિત થયા હતા, જે વૈશ્વિક મંચ પર ભારતની સર્જનાત્મકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે એકઠા થયા હતા. ડોક્ટર જયશંકરે આ અવસરે જણાવ્યું હતું કે આ સમિટ ભારતને વૈશ્વિક મંચ પર એક સર્જનાત્મક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. તેમણે ભારતની સંસ્કૃતિ અને વારસાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. કપૂલ મિશ્રાએ પણ ભારતના પર્યટન ક્ષેત્રની વૈશ્વિક સ્તરે ઓળખ વધારવા માટે આ સમિટના મહત્વને રજૂ કર્યું. ભારત પેવિલિયનમાં ભારતીય ફિલ્મો, સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પેવિલિયન દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી હતી. વિદેશ મંત્રી અને પર્યટન મંત્રીની મુલાકાતે આ પેવિલિયનના મહત્વને વધુ પ્રોત્સાહન મળ્યું. આ સમિટ દ્વારા ભારતની મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. ડોક્ટર જયશંકર અને કપૂલ મિશ્રાની હાજરીએ આ ઉદ્યોગની વૈશ્વિક સ્તરે ઓળખ વધારવામાં મદદ કરી છે. मैं यहाँ पे भारत पेविलियन में हूँ वेव समिट के, और यहाँ पर दिल्ली टूरिज्म का दिल्ली गवर्नमेंट की डेलीगेशन भी आई है, दिल्ली से गेमर्स भी आए हैं. प्रधानमंत्री नरेंद्र मोदी जी का ये जो विजन है, ग्लोबल कॉन्फ्रेंस, ग्लोबल गेट टुगेदर यहाँ पर हो रहा है. वर्ल्ड का ऑडियो विजुअल एंटरटेनमेंट के सब क्रिएटर्स का क्रिएट इन इंडिया जो प्रधानमंत्री जी का विजन है, यहाँ पर सच होता हुआ दिखाई दे रहा है. बहुत शानदार अनुभव है. और अगर आप अभी तक इसमें नहीं